નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 10, આ ચેપ્ટર નંબર 10 જે છે તેના જે સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે એ આપણે આજે જબરજસ્ત રીતે આપણે કરવાના છીએ. ખૂબ સરસ રીતે સમજતું જવાનું છે અને તમને જે શાળામાં સ્વાધ્યાયનું જે હોમવર્ક લખવા માટે આપ્યું છે એ પણ આપણે લખતું જવાનું છે અને સમજતા સમજતા લખવાનું છે. ખાલી આપણે વેઠ ઉતારવાની થતી નથી. કેવી રીતે લખવાનું છે બેટા? સમજતા સમજતા લખવાનું છે. તો શરૂઆત કરીએ જબરજસ્ત આપણું સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 7 ચેપ્ટર નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આ ચેપ્ટરના જબરજસ્ત સ્વાધ્યાયના સોલ્યુશનની. તો અહીંયા આપણને જબરજસ્ત રીતે પ્રશ્ન નંબર 1 આપેલો છે. પ્રશ્ન નંબર 1 કે યોગ્ય જોડકા જોડો. શું છે? યોગ્ય જોડકા જોડો. તેમાં આપણને પેલું કીધું છે કે પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર એને શું કહેવાય? તો કે એને કહેવાય સિયાલ. શું કહેવાય બેટા? સિયાલ કહેવાય. કેમ સિયાલ સર? તો કે સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું હોવાથી એને શું કહેવાય છે? સિયાલ કહેવાય છે. પછી રૂપાંતરિત ખડકો. તો રૂપાંતરિત ખડક કયો છે આમાંથી? તો કે આરસ પહાણ છે. નદીનું કાર્ય કયું છે? તો કે પૂરના મેદાન બનાવવાનું છે. પવનનું કાર્ય કયું છે? તો કે રેતીના ઢૂવા બનાવવાનું છે. અને જે વધ્યું એ શું છે? તો કે હિમ નદીના ઘસારા સ્વરૂપ દ્વારા શું બને છે? તો કે ગોળાશ્મી બને છે. તો જો સરસ રીતે તમને જવાબ લખીને આપી દીધો. બરાબર છે. એવી જ રીતે જો આવી સરસ રીતે તમારે ભણવું હોય અને ભણવા માટે તમારે ઓનલાઈન ટ્યુશન રખાવવું હોય તો ગુજરાતની અંદર એકમાત્ર વિકલ્પ છે ધોરણ 6, 7, 8 ની અંદર ભણાવવા વાળી ઓનલાઈન યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ, અને એના દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે બ્રહ્માસ્ત્ર બેચ, જે ગુજરાતનું સૌ પ્રથમ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે. કેવું છે? સૌ પ્રથમ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે. બરાબર છે. ફી કેટલી સર? તો કે આખા વર્ષની માત્ર 1500 રૂપિયા. કેટલા વર્ષ? આખા વર્ષની અંદર. અને એકમાત્ર જ આપણું ટ્યુશન ક્લાસીસ છે. શું છે? એકમાત્ર આપણું ટ્યુશન ક્લાસીસ છે જે ઓનલાઈન ચલાવવામાં આવે છે. સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવું હોય તો શું કરવાનું? તો કે કાંઈ કરવાનું નહીં બેટા. જો આપણી આ એપ્લિકેશન છે ને ઓશન જ્ઞાન લાઈવ, બરાબર છે, એને કરી લેવાની ડાઉનલોડ. અને તેમાં જે અને ધોરણ 6 માં ભણતા હોય તો 6 માં, 7 માં ભણતા હોય તો 7 માં, 8 માં ભણતા હોય તો 8 ની અંદર આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જવાનું. જો કોઈ વાતની ખબર ન પડે તો આપણો મોબાઈલ નંબર તો તમને આપેલો જ છે, 70 46 22 22 54. આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી લેવાની. સર આમાં કયા કયા વિષય ભણાવવામાં આવશે? તો કે આ દિવ્ય સર છે તમને ઇંગ્લિશ ભણાવશે. આ મેમ છે એ તમને વિજ્ઞાન ભણાવશે, જેનું નામ છે હેનલ મેમ. પછી હું તમને સમાજ ભણાવું છું એટલે સમાજનું સ્વાધ્યાયનું સોલ્યુશન લઈને આવ્યો છું. બરાબર છે. રીતેશ સર છે તમને મેથ્સ ભણાવવાના છે. અને મિતુલ સર છે તમારા જે બાકીના વિષયો છે, જેમ કે ગુજરાતી થઈ ગયા, પછી હિન્દી થઈ ગયા, બરાબર છે, પછી સંસ્કૃત થઈ ગયા, આવા બધા વિષયો છે આ તમને મિતુલ સર ભણાવવાના છે. બરાબર છે. તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કે પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામે ઓળખાય તો જવાબ આવશે ભૂગર્ભ. અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો એમાં જવાબ આવશે ગ્રેનાઇટ. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને શું કહેવાય? તો કે એને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. પછી સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ ભાગને શું કહેવાય? તો કે સ્ટેક કહેવાય. અને પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને શું કહેવાય? તો કે એને રેતીના ઢૂવા કહેવાય છે. શું કહેવાય છે? રેતીના ઢૂવા કહેવાય છે. હવે તમારે મને એક આન્સર કહેવાનો છે કોમેન્ટમાં કે ભાઈ આ ઢૂવા છે જો મોટું સ્વરૂપ ધારણ કરે, આ જે રેતીના ઢૂવા છે એ મોટું સ્વરૂપ ધારણ કરે તો એને શું કહેવાય? આનો આન્સર તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. ક્યાં કહેવાનો છે બેટા? તો કે કોમેન્ટમાં કહેવાનો છે. ચાલો ફટાફટ કોમેન્ટમાં જવાબ આવવા દો. ત્યારબાદ આગળ વધીએ. સિયાલ મુખ્યત્વે કયા કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો સિયાલ છે મુખ્યત્વે 2 ખનિજ તત્વોનું બનેલું છે. એક સી એટલે કે એસઆઈ એટલે કે સિલિકા. શું છે? એનો અર્થ થાય સિલિકા. અને એલ નો અર્થ થાય એલ્યુમિના. શું થાય? એલ્યુમિના. બરાબર છે, અથવા તો એલ્યુમિનિયમ. સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોનું બનેલું છે. ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? તો કે પેલો આવે અગ્નિકૃત ખડકો. પેલો કયો પ્રકાર આવે? અગ્નિકૃત ખડક આવે. બીજો આવે જળકૃત ખડક
અને ત્રીજો પ્રકાર છે એ છે કયો છે તો કે રૂપાંતરિત ખડક. બરાબર છે. ચાલો હવે હું તમને એવો પ્રશ્ન પૂછું ભાઈ જળકૃત ખડક છે એનું એક ઉદાહરણ મને આપો. તો ઉદાહરણ છે તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. ક્યાં આન્સર આપવાનો છે કોમેન્ટમાં. અગ્નિકૃતને હું તમને ઉદાહરણ આપી દઉં કે ભાઈ અગ્નિકૃત પથ્થર છે એના ઉદાહરણ આપણે આપીએ તો કે બેસાલ્ટ પણ આવે અને ગ્રેનાઇટ પણ આવે. કયો આવે? બેસાલ્ટ અને ગ્રેનાઇટ. અને રૂપાંતરિત ખડકમાં આપણે સમજી શકીએ કે આરસ પહાણ છે. કયો છે? આરસ પહાણ છે એ રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે. તો જવાબ આપણે જોઈ લે ભાઈ ખડકના મુખ્ય 3 પ્રકાર છે. અગ્નિકૃત ખડકો, જળકૃત કે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. ત્યારબાદ આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો બહુ સિમ્પલ વસ્તુ છે કે પૃથ્વીની સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં જે મેઘમાં છે લાવા રસ છે એ ઠરી જાય અને રચાતા જે નક્કર ખડક હોય એને અગ્નિકૃત ખડક કહેવાય. અને આ ખડકો છે એને આંતરિક અગ્નિકૃત ખડકોને શું કહેવાય છે? આંતરિક અગ્નિકૃત ખડકો કહેવાય છે. અને ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે મેઘમાં ઠરવાની પ્રક્રિયા છે એ થોડીક ધીમી હોય. કેવી હોય? ધીમી હોય. તેથી આ ખડકમાં મોટા કદના સ્ફટિક કણો એટલે કે એની રચના છે મોટી દાણાદાર હોય છે. અને ઉદાહરણ તરીકે ગ્રેનાઇટનો પથ્થર. સર આ ગ્રેનાઇટનો પથ્થર જોવો હોય તો ક્યાં જોવાય? તો કે ઓલે જે આમાં ફેરવાના ઘર ઘંટોળો આવે કે ને બેટા, શું આવે? આમાં ફેરવાના જે ઘર ઘંટી આવે કે નહીં, આમાં ફેરવવાની 2 પથ્થર વાળી, એ જે પથ્થર હોય ને એને ગ્રેનાઇટનો પથ્થરમાંથી બનેલી હોય. પછી છે આંતરિક બળ એટલે શું? તો કે ભૂતકતી એટલે કે જેના ઉપર આપણે રહીએ છીએ પ્લેટની વર્તુળાકારે થતી ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. અને ભૂતકતી એટલે કે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને શું કહેવાય છે? તો કે આંતરિક બળ એટલે કે ઇન્ડેજેનિક ફોર્સ કહે છે. જળપ્રપાત કોને કહેવાય? તો કે નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહેવાય. અને જો જળધોધની ઊંચાઈ છે એ ખૂબ વધારે હોય ને એને ઉપરથી તેની તીવ્રતા એટલે કે પાણીનો જે વેગ આવે છે તે ખૂબ જ તીવ્ર રીતે આવતો હોય ને તો એને શું કહેવાય છે? જળપ્રપાત કહેવાય. જો અહીંયા આપણને ચિત્ર આપેલું છે કે ઉપરથી પાણી છે આમ નીચે પડે છે ને, તો એ ખૂબ ઊંચેથી પાણી નીચે પડતું હોય ને ખૂબ ઝડપથી અને ખૂબ ઝડપી રીતે વેગમાં હોય તો એને જળપ્રપાત કહેવાય છે. પછી આગળ પ્રશ્ન નંબર 3 ટૂંક નોંધ લખો. શિયાળ અને સીમા. કે પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો પાતળો સ્તર છે મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે. તેથી તેને શું કહેવાય છે? શિયાળ. શિયાળ એટલે કે એમાં એસઆઈ એટલે કે સિલિકા અને એએલ એટલે કે એલ્યુમિનિયમ, બેને ભેગું કરી તો આપણું આવું બને SiAl. હવે આને આપણે વાંચીએ તો હું વાંચાય શિયાળ. અને શિયાળની જે નીચેનો ભાગ છે એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમના નામે બનેલો છે. એટલે કે Si અને Ma એટલે મેગ્નેશિયમ. તો આને વાંચે SiMa એટલે કે સીમા. એટલે કે એને શું કહેવામાં આવે છે? સીમા કહેવામાં આવે છે. બસ આટલું સિમ્પલ છે. શિયાળ અને સીમા. પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. શું છે? પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. કેવી રીતે સમજાવવાનું છે? સદ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ સાથે સમજાવવાનું છે. તો જોઈએ કે રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. સર ઘસારણ એટલે શું? તો કે પવન આવે અને જે ખડક હોય, કોણ હોય? ખડક હોય. એ ખડકના ઉપરના જે કણ હોય એ પવન સાથે અથડાવાથી ત્યાંથી આમ કાંકરા જેવું ખરવા લાગે તો એને ઘસારણ કહેવાય. અને એ ખરેલા કાંકરા છે એક જગ્યાએથી ઉડી પવન સાથે ઉડી અને બીજી જગ્યાએ જઈને પડે એને નિક્ષેપણ કહેવાય. તો રણ પ્રદેશમાં પવન દ્વારા જ ઘસારણ અને નિક્ષેપણ થાય છે. કારણ કે ત્યાં પાણી તો હોતું નથી. રણ પ્રદેશમાં તો પાણી ન હોય. બરાબર છે. રણ પ્રદેશમાં પવનોના ખડક ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. શું છે? આવી રીતે આમ પેલા કોઈ ખડક હશે પણ પવન આવશે આમ ઉડતો ઉડતો તો શું થશે? એનો નીચેનો ભાગ ખવાઈ જશે પણ ઉપરનો ભાગ હોય ને એમનો એમ રહી જાય. આથી આ ખડક કેવો થઈ જાય? તો કે આમ કરીને આમ આવો ખડક થઈ જાય. નીચેનો ભાગ ખવાતો જાય પવનના કારણે પણ ઉપરનો હોય એમનો એમ રહે. તેથી આ ખડકો આવા છત્રી જેવો આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહેવાય. એટલે કે આવા જે ખડકો હોય કોના? આના જેવા જે ખડક હોય એને શું કહેવાય? તો કે ભૂછત્ર ખડકો કહેવાય છે. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને જેને રેતીના ઢૂવા કહેવાય. એટલે કે રેતી હોય રણ પ્રદેશની અંદર
પવન જ્યારે આવે ત્યારે ઉડાડીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય અને પવનનો વેગ જ્યારે ધીમો પડે એટલે પવનની ગતિ ધીમી પડે ત્યારે રેતીના કણો છે એક જગ્યાએ શું થઈ જાય આમ ઢગલો થઈ જાય અને જે ઢગલો થયેલો હોય એને શું કહેવાય રેતીના ઢૂવા કહેવાય છે એટલે કે બારખાંસ કહેવાય છે જ્યારે આ રેતીના કણો નાના અને હલકા હોય ત્યારે પવન સાથે તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે આ રીતે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ મેદાન બને જેને લોયસનું મેદાન કહેવાય શું થાય હવે ઘણી બધી વાર શું થાય છે તો કે આ રેતીના કણ ઝીણા હોય અને ખૂબ ઝડપથી પવન વાતો હોય ત્યારે ઘણી બધી રેતી ઉડીને દૂર જતી રહે બરાબર છે અને ત્યાં જઈને પથરાઈ જાય અને પથરાઈ જાય એટલે આમ સરસ રીતે આખા પ્રદેશની આમ સીધી રેતી પથરાઈ જાય અને પથરાઈ જાય અને સમથળ રેતાળ મેદાન બની જાય છે કેવું બની જાય છે રેતીનું મેદાન બની જાય અને શું કહેવાય છે લોયસનું મેદાન કહેવાય છે અને આવા લોયસના મેદાન ક્યાં આવેલા છે ખબર તો કે ચીન દેશની અંદર આવા લોયસના મેદાન બહુ બધા આવેલા છે જો આપણને દેખાય સરસ રીતે પછી રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો કયો ખડક છે તો કે રૂપાંતરિત ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકની કણ રચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મોમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહેવાય દાખલા તરીકે ચીકણી માટી છે સ્લેટમાં અને ચૂનાના પથ્થર છે તે આરસ પહાણમાં રૂપાંતરિત ફેરવાઈ જાય છે અને આ ઉપરાંત રૂપાંતરિત ખડકમાંથી ક્વાર્ટઝ ગ્રેફાઇટ હીરા આ પણ મળી આવે એટલે કે શું થાય તો કે ધારો કે આવા કોઈ ખડકો છે એ અગ્નિકૃત ખડકો હોય કે જળકૃત ખડકો હોય એ કોઈ કારણોસર જમીનની નીચે દટાઈ ગયા એની ઉપર થર લાગી ગયા આવી રીતે અલગ અલગ બરાબર છે આ ખડકો દબાઈ ગયા હવે નીચેથી જમીનની ગરમી લાગશે શું લાગશે જમીનની ગરમી જમીનની અંદર જે મેઘમાં છે ને એને ગરમી લાગશે અને ઉપરથી જમીન એને દબાણ આપશે બરાબર છે તો એના કારણે આ અગ્નિકૃત ખડકો છે અને જળકૃત ખડકો છે એના ઉપર વધારે પ્રેશર આવશે અને જે ખડકોની રચના થાય એને રૂપાંતરિત ખડકો કહેવાય છે બરાબર છે ઉદાહરણ કે ચીકણી માટી છે એ સ્લેટમાં ફેરવાઈ જાય ચૂનાનો પથ્થર હોય એમાંથી આરસ પહાણ બની જાય છે પ્રશ્ન નંબર 4 પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો તો આપણને સરસ મજાની આકૃતિ આપેલી છે તો આપણી પૃથ્વી છે ડુંગળીની જેમ શું છે એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે જો અહીંયા આપણને દેખાય છે એક સ્તર એની ઉપર બીજું સ્તર એની ઉપર ત્રીજું સ્તર ચોથું સ્તર અને પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહેવાય તે સૌથી પાતળું સ્તર છે કેવું છે સૌથી પાતળું સ્તર છે તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે કેટલા કિલોમીટર હોય છે 35 કિલોમીટર અને ભૂમિખંડની મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની બનેલી હોય છે અને જે સૌથી ઉપરનું સ્તર છે એ શેનું બનેલું હોય તો કે સિલિકા અને એલ્યુમિનિયા એટલે કે SiAl એટલે કે સિયાલનું બનેલું હોય છે ત્યારબાદ તેને સિયાલ એટલે કે Si સિલિકા અને Al શું છે Al એટલે કે એલ્યુમિનિયા કહેવામાં આવે છે સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે શેનો બનેલો છે સિયાલની તરત નીચે છે સીમા આવે કોણ આવે સીમા એટલે કે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે આથી તેને સીમા કહેવાય Si અને Am એટલે કે Si એટલે કે સિલિકા Ma એટલે કે મેગ્નેશિયમ સીમાની બરાબર નીચે કોણ છે તો કે મેન્ટલ છે જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર છે એને ભૂગર્ભ કહેવાય તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે કયું તો કે ભૂગર્ભનું સ્તર છે નિકલ અને લોખંડ જેવા ખનિજનું બનેલું છે આથી એને નિફે કહેવાય છે શું કહેવાય છે નિફે ની એટલે કે નિકલ અને ફે એટલે કે ફેરસ અને કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધારે હોય કેન્દ્રીય ભૂગર્ભ એટલે કે જે પૃથ્વીનો જે એકદમ સેન્ટરનો ભાગ છે બરાબર છે ત્યાં તાપમાન પણ કેવું હોય કે ખૂબ જ વધારે તાપમાન હોય શું હોય ખૂબ જ વધારે તાપમાન હોય શું હોય તાપમાન અને દબાણ પણ વધારે હોય શું હોય દબાણ પણ કેવું હોય છે તો કે વધારે હોય આથી પદાર્થની ઘનતા પણ કેવી હોય તો કે ખૂબ જ વધારે હોય એટલો આમ તો કંઈક જમીનનો ટુકડો કે કંઈક વસ્તુનો ટુકડો લ્યો તો એનો વજન બહુ વધારે હોય એટલે આમ તો ટુકડાનો આપણને થાય શું વજન હોય પણ પૃથ્વીના કેન્દ્રની અંદર જે એટલો આમ તો ટુકડો હોય ને એનો વજન એટલો બધો વધારે હોય બરાબર છે પછી ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો તો નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ પ્રમાણે પડે છે પેલું છે અગ્નિકૃત ખડકો બીજું છે જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો તેમાં સૌથી પહેલું છે અગ્નિકૃત ખડકો તો કે જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં છે લાવા રસ અથવા તો ભૂરસ એ પોપડામાં જ અથવા તો પૃથ્વીની સપાટી પર પથરાય છે
આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને ને તેને અગ્નિકૃત ખડકો કહેવાય. અને અગ્નિકૃત ખડકોના પાછા મુખ્ય બે પ્રકાર છે. એક બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. હવે આંતરિક અગ્નિકૃત ખડકોને કહેવાય ને બાહ્ય કોને કહેવાય? તો સૌથી પહેલા આપણે બાહ્ય જોઈ લઈએ કે જ્વાળામુખી પ્રસ્ફોટન, એટલે કે જ્યારે જ્વાળામુખી ફાટે છે બેટા, ત્યારે જે જમીનની અંદરથી જે મેઘમાં લાવા રસ, ભૂરસ જે બહાર આવે છે અને બહાર આવે અને બહાર આવીને પછી ઠંડો પડે અને એમાંથી જે ખડકનું નિર્માણ થાય ને એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય. ઉદાહરણ તરીકે બેસાલ્ટનો પથ્થર, જેની રચના કેવી હોય છે? તો કે ખૂબ જ નાની દાણેદાર જેવી હોય છે. અને બેસાલ્ટ છે બાહ્ય પ્રકારનો ખડક છે. બરાબર છે. પછી પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં છે કોઈ કારણસર પૃથ્વીની બહાર નથી આવી શકતો અને પૃથ્વીના પેટાળમાં જ છે, એ ઠંડો પડી જાય છે. પણ એની ઠંડા પડવાની પ્રક્રિયા કેવી હોય? બહુ ધીમી હોય. કેમ? તો કે પૃથ્વીના અંદરમાં મેઘમાં છે એની ગરમીના કારણે ખૂબ ધીમે ધીમે ઠંડો પડે અને ધીમે ધીમે ઠંડો પડતો હોવાથી એની રચના છે ખૂબ મોટી દાણદાર જેવી હોય છે. અને આ રીતે રચાતા ખડકોને શું કહેવાય છે? તો કે આંતરિક અગ્નિકૃત ખડકો કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો કે ગ્રેનાઇટનો પથ્થર. કયો છે? ગ્રેનાઇટનો પથ્થર. પછી નેક્સ્ટ આગળ વધીએ. અને ઉદાહરણ તરીકે ગ્રેનાઇટનો પથ્થર જે ક્યાં વપરાય? તો કે ઓલી અનાજ દળવાની જે ઘંટી હોય, મેં તમને આગળ કીધું તો એવી રીતે. પછી બીજો પ્રકાર છે ખડકોનો, એ છે જળકૃત ખડકો. પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી, પવન જેવા પરિબળ દ્વારા સતત ઘસારણની પ્રક્રિયા ચાલ્યા કરે છે. અને ઘસારણની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટીકણો, વનસ્પતિ, પ્રાણીના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડે અને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે. આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. અને આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવનાર નક્કર ખડકો તૈયાર થાય. તેથી આ ખડકોને શું કહેવાય છે? તો કે જળકૃત ખડકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. શેનાથી બને છે? રેતીના કણોથી બને છે. પછી વનસ્પતિ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મ જીવાણુઓ છે, એના બધાના જીવાશ્મી બની જાય, એટલે કે ખડકની અંદર દબાઈ જાય, એના કારણે અનાશ્મી છે તેની અંદર ગોઠવાઈ જાય. ત્રીજો ખડકનો પ્રકાર છે એ રૂપાંતરિત ખડક છે. અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણના કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહેવાય. ઉદાહરણ તરીકે ચીકણી માટી સ્લેટમાં બની જાય અને ચૂનાના પથ્થરનું આરસ પહાણમાં રૂપાંતર થઈ જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે તો ધોરણ 6, 7 કે 8માં ભણતા, જો કે તમે અત્યારે 7મામાં ભણો છો એટલે જ આ વિડીયો જોવો છો, તો તમારા માટે ઓશન જ્ઞાન લાવ્યું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. અને ઓનલાઈન ટ્યુશન ક્લાસમાં જોડાવા માટે બેટા તમારે શું કરવાનું છે? કે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું છે. ક્યાં જોડાવાનું છે? બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાય ક્યાંથી? તો કે આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, એને ડાઉનલોડ કરી લેવાની. સર ફીસ કેટલી હશે? તો કે આખા વર્ષની માત્ર 1500 રૂપિયા ફી. તમને આખા વર્ષમાં 1500 રૂપિયા ફીમાં ભણાવવામાં આવશે સંપૂર્ણ વર્ષ. બરાબર છે. સર કોણ કોણ ભણાવશે? દિવ્યેશ સર છે, ઇંગ્લિશ ભણાવવાના છે. હિનલ મેડમ છે, એ તમને સાયન્સ ભણાવવાના છે. હું તમને પોતે એસએસ ભણાવીશ. રીતેશ સર છે એ તમને ગણિત ભણાવશે અને બાકીના જે વિષય છે આ મિતુલ સર તમને ભણાવશે. તો અત્યારે જ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં જોડાવવું હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાજો. પછી નદી અથવા તો હિમ નદીના ભૂમિ સ્વરૂપો સમજાવો. તો સૌથી પહેલા આપણે જોઈએ નદીનું ભૂમિ સ્વરૂપ. કે નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળા ભૂમિ પર વેગ સાથે પછડાય ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહેવાય છે. શું કહેવાય છે? જળપ્રપાત કે જળધોધ કહેવાય છે. અને નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. એટલે કે આમ કહીને આવા વળાંકવાળા માર્ગે વહે. પણ નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય. આને શું કહેવાય? તો કે સર્પાકાર વહન માર્ગ કહેવાય છે. નદી તેના સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે. સમય જતા આકારવાળા વળાંકો ખૂબ જ નજીક આવે ત્યારે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે. હવે આમાંથી એના જે આ કિનારા હોય ને, આ ભાગ ત્યાં શું થાય છે? ઘસારણ થાય. આથી નદી આમ વહેતી હોય ને તો આમ કરીને આવી રીતે આમ વહેવા લાગે. બરાબર છે. અને એમ વહેતા વહેતા છે ઘણી વાર છે આમ કરીને આવો આકાર પણ ધારણ કરી લે છે. નદીની આ અવસ્થા, નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપણથી વળાંક વચ્ચેનો ભૂમિ ભાગનો નદી પ્રવાહથી કપાઈ જાય અને નદી તેનો લાંબો માર્ગ છોડી પાછો સીધા માર્ગે વહેવા લાગે. એટલે આમ વહેતી જે નદી હોય પછી આમાંથી આવું સ્વરૂપ ધારણ થાય અને એમાંથી પાછું પાણી આવે એટલે પાણી છે એ સીધું વહેવા લાગે. કેવું થાય?
અહીંથી આમ સીધે સીધું વહેવા લાગે અને આ ભાગ છે એ છૂટી જાય. નદીથી શું થાય? આ ભાગ છૂટી જાય. તો અહીંયા આવું નળાકાર સ્વરૂપની રચના થઈ જાય છે. અને ત્યાં પરિણામે શું થાય છે? તો કે નળાકાર સરોવર રચે છે. મોટી નદીમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બનેલા કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે. શું કરે છે? નિક્ષેપથી શું કરે છે? બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે. જેને શું કહેવાય છે? તો કે પૂરનું મેદાન કહેવાય. નદીની અંદર પૂર આવે ને શું થાય? ધારો કે આ નદી છે, બરાબર છે, તો શું થાય છે? તો કે આવી રીતે આમ વિશાળ પૂરના મેદાન બનાવે. આજુબાજુમાં બધો કાંપ પાથરી દે. પછી શું થાય? ઘણીવાર છે નદીની અંદર પાણી આવતું હોય ત્યારે એ કાંપ છે બંને બાજુ આમ કરીને આમ આવા ઢગલા કરી દે. તો એના કારણે શું થાય છે? તો કે માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે જેને કુદરતી તટબંધ કહેવાય. આને શું કહેવાય? તો કે કુદરતી તટબંધ કહેવાય છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતામાં નદીનો વેગ છે એ ધીમો થઈ જાય છે. શું થઈ જાય છે? આવી રીતે જો આમ નદી આમ વહેતી વહેતી આવતી હતી પણ અહીંયા સુધીમાં એનો વેગ કેવો થઈ જાય છે? તો કે ધીમો થઈ જાય છે. અને આ જે ધીમો થયેલો વેગ છે એના કારણે નદી છે આમ અનેક ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. શું થાય છે? અનેક ફાંટામાં વહેંચાઈ જાય. એટલે વચ્ચે છે ને આવો પ્રદેશ આમ ખાલી રહી જાય. શું થઈ જાય? આવો પ્રદેશ ખાલી રહી જાય. એને કહેવાય છે ડેલ્ટા પ્રદેશ. શું કહેવાય છે? ડેલ્ટા કહેવાય છે. એટલે કે પોતાની સાથે લાવેલો કાંપ, રેતી અને અન્ય પદાર્થનું નિક્ષેપણ કરે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય. દરેક શાખા પ્રશાખા વચ્ચે જે મુખ ત્રિકોણ હોય એને શું કહેવાય છે? તો કે ડેલ્ટા બને છે. પછી હિમ નદીનું ભૂમિ સ્વરૂપ જોઈએ તો કે ઊંચા અક્ષાંશો કે ઊંચા પર્વતીય વિસ્તારમાં બારે માસ બરફથી જામેલા રહે અને પર્વતના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચે ઢોળાવ તરફ ખસવા લાગે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમ નદી કહેવાય. શું થાય? ઉપર પર્વત ઉપર બહુ બધો બરફ હોય પણ જ્યારે ગરમી પડે ત્યારે બરફ છે એ ઓગળે અને ઘણીવાર છે ઓગળેલો બરફ છે આ નદીની સાથે વહેવા લાગે. જો આવી રીતે. તો આવી રીતે નદીની અંદર વહેતો બરફ હોય એને શું કહેવાય છે? તો કે હિમ નદી કહેવાય છે. હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળામાં માટી અને પથ્થરોનું ઘસારણ કરે વિશિષ્ટ ગોળાશ્મી ભૂમુ દ્રશ્ય બનાવે છે. હિમનદી તેના નીચેના નક્કર ખડકથી શું છે? ગોળામાં માટી એટલે કે નીચેની જે ગોળમ માટી હોય અને પથ્થરોનું શું કરે? ઘસારણ કરે અને વિશિષ્ટ ગોળાશ્મી ભૂમિ દ્રશ્ય બનાવે છે. કેવું? ગોળાશ્મી ભૂમિ દ્રશ્યમાં. તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ પણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રમાં બરફ પીગળવાથી કોતરમાં પાણી ભરાઈ જાય. પરિણામે ત્યાં સુંદર સરોવર એટલે કે ટાન બની જાય છે. હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય અને આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમનીલ ભૂમિ સ્વરૂપની રચના કરે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાયનું સોલ્યુશન. બટ હવે નેક્સ્ટ મળીશું આપણે નેક્સ્ટ સ્વાધ્યાયના સોલ્યુશનની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.